આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર ગામમાં વહેલી સવારથી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે થઈ લોકોએ પતંગ દોરા સહિતની વસ્તુઓની ખરીદી શરૂ કરી। મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાથી અક્ષય તૃતીયા જેટલું ફળ મળતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હિન્દુ શાસ્ત્રમાં દશેરા, લાભ પાંચમ, અખાત્રી, શ્રી પંચમી સહિત લિંગ પ્રાગટ્ય દિવસ સહિત મકર સંક્રાંતિના દિવસને અતિ પવિત્ર અને દાન પુણ્ય કરવાના દિવસ માટે ઉત્તમ દિવસ ગણવામાં આવ્યો છે। દર વર્ષે સૂર્યનારાયણ દરેક રાશિમાં 30 દિવસ સુધી ભ્રમણ કરતા હોય છે। હાલ સૂર્ય ભગવાન ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। મોટાભાગના લોકો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણને એક જ દિવસ હોવાનું માને છે। લગભગ 1800 વર્ષ પહેલાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસ થતી હતી। આથી હાલ પણ લોકોમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ છે। સૂર્યનારાયણનું મકર રાશિમાં પ્રવેશવું અતિ શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે વિષ્ણુ ભગવાન 1 મહિના સુધી શેષ નાગ ઉપર જળમાંથી શયન કરી અને બહાર આવતા હોવાથી આ દિવસને અતિ પવિત્ર માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવા સાથે કાળા તલ, કાળી શેરડી સહિતની ચીજ વસ્તુનું દાન કરવા સાથે પાંજરાપોળ સહિત રેઢિયાર પશુઓને ઘાસચારો ખવડાવવાનું અતિ મહત્વ છે। લખતર શહેરમાં લખતર ગામના લોકો સહિત તાલુકાના ગામડામાંથી આવેલ મોટી સંખ્યામાં લોકોએ પોતાની જરૂર મુજબના જુદી જુદી ચીજ વસ્તુ ખરીદી હતી। ત્યારે અલગ અલગ જગ્યાએ તેઓ પતંગ ઉડાડવા માટે થઈ અને દોરી પીવરાવતા પણ જોવા મળ્યા હતા। સાથે શેરડી, બોરા સહિતની વસ્તુઓ પણ તેઓ ખરીદી કરતા જોવા મળ્યા હતા। લોકોએ આવતાકાલની ઉજવણીના ભાગરૂપે આજે મોટી સંખ્યાની અંદર ખરીદી કરી હતી। જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આવતીકાલે 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ અને બીજું આપણે લૌકિક દ્રષ્ટિએ કહી શકીએ તો ઉત્તરાયણ નામનો પર્વ। પણ આ સાલ જે કહેવાય કે ઉત્તમ પ્રકારનો લાભ બધાને પ્રાપ્ત થઈ રહ્યો છે, કારણ કે સંક્રાંતિ 2 દિવસની અંદર છે। 14 જાન્યુઆરીના દિવસે પણ અને 15 જાન્યુઆરીના દિવસે સવારની અંદર જેનો પુણ્યકાળ ગણાય છે। એટલે આ વખતે દાન પુણ્ય કરવા માટે લોકોને વિશેષ અને જે કહેવાય બહુ મહત્ત્વના 2 દિવસો પ્રાપ્ત થવાના છે। એમાં ખાસ કરી અને દેવ મંદિરોની અંદર ગાયોને ઘાસચારો આપવો, પક્ષીઓને ચણ આપવું, કૂતરાને રંગાડું કરવું, એ સિવાય પણ શાસ્ત્રની દ્રષ્ટિએ ગણો તો 12 રાશિઓ છે અને એ 12 રાશિઓ જેના માટે દાન પુણ્ય માટે આ આવતીકાલનો દિવસ અને પરમ દિવસે સવાર કે જેને મકર સંક્રાંતિ અને સંક્રાંતિનો પુણ્યકાળ કે જે પુણ્યકાળ દરમિયાન જે કંઈ દાન પુણ્ય કરવામાં આવે છે એ ઉત્તમ ગણાય છે। તો આજ દરેક વ્યક્તિ, દરેક ધર્મપ્રેમી લોકો, ખાસ દરેકને એટલી નમ્ર વિનંતી છે કે દરેક આ બંને દિવસો દરમિયાન બની શકે એટલું દાન પુણ્ય કરી અને જે કહેવાય કે આપણા જીવનનું કલ્યાણ થાય। ઓમ નમઃ શિવાય।